આવતીકાલે અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે અમદાવાદના પાવન આ એક પાવન અવસર કહેવાય કે જ્યારે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળતી હોય ત્યારે ઇમરાન ખાન, અમિત ચાવડા અને અનેક નેતાઓ પહોંચ્યા છે. ભગવાનને ગુજરાતના વિકાસ માટે પ્રાર્થના પણ કરી છે. સાથે જ કહી રહ્યા છે કે ચોમાસાની સિઝન છે, ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા જગન્નાથજીની રથયાત્રા નીકળે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, સાથે જ ગુજરાતની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરી અને તેઓએ માહિતી પણ આપી છે. આજે અમદાવાદની પાવન ભૂમિ પર આવતીકાલે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. આજે દિલીપદાસજી મહારાજ, આખા મંદિરના તમામ ટ્રસ્ટીશ્રીઓ, વહીવટકર્તાશ્રીઓ, માન્ય મહેન્દ્રભાઈ, અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ બેન સોનલબેન, અમારા વરિષ્ઠ આગેવાન માન્ય હિંમતસિંહભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય માન્યભાઈ ઇમરાનભાઈ અને તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો આજે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવવા આવ્યા છીએ. એમને પ્રાર્થના કરી છે કે ભગવાન જ્યારે આવતીકાલે નગરમાં બધી જગ્યાએ ભ્રમણ કરવાના છે, લોકોને દર્શન આપવાના છે, ત્યારે ગુજરાતની 7 કરોડની જનતાની સુખાકારી માટે, શાંતિ માટે, સમૃદ્ધિ માટે, પ્રગતિ માટે આજે અમે સૌએ પ્રાર્થના કરી છે. આજે એક તરફ ચોમાસાની શરૂઆત થઈ છે, અનેક વિસ્તારોમાં વધારે વરસાદને કારણે નુકસાન પણ છે, સાથે સાથે ખેડૂતો ખેતી માટેની તૈયારીઓ પણ કરી રહ્યા છે. ગુજરાતમાં આજે અનેક પ્રશ્નોથી પ્રજા પીડિત છે, સાથે સાથે અનેક સમસ્યાઓ પણ છે. તો આ બધામાંથી ઉકેલ મળે, કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર બધા જ લોકો સાથે મળી આ રાજ્યનો વિકાસ થાય, આ રાજ્યના લોકોનો વિકાસ થાય, આ રાષ્ટ્રનો વિકાસ થાય અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી ભગવાન જગન્નાથશ્રીને પ્રાર્થના કરી છે. અને આખા અમદાવાદ શહેર ને ગુજરાત અને દેશના તમામ લોકોને રથયાત્રાની અમારા સૌના તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. મને હજુ ખ્યાલ નથી, હું એની તપાસ કરીને આપણે એના માટે